નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની ટેસ્ટનું જાહેરનામું બહાર પડી ગયું છે, તો આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. સાહેબ, આ ભરતીનું નામ છે AEIAT એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. ફોર્મ ભરવાની તારીખ છે તમારી 15/1/2026 થી લઈને 27/1/2026 સુધી. જગ્યાની જો લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએશન ઉમેદવાર છે, તેણે BEd કરેલું હોવું જોઈએ, સાથે PTC પણ ચાલે અથવા તો DLED પણ ચાલશે. જો આ ભરતી માટે અનુભવની વાત કરીએ તો 5 વર્ષ સુધી સરકારી છે, પ્રાઇવેટ છે, અનુદાનિત છે, તેમાં તમે શિક્ષક તરીકે અથવા તો ક્લાર્ક તરીકે સળંગ અથવા તો તૂટક અથવા તો કટકે પણ જો 5 વર્ષ સુધીનો અનુભવ હશે તો માન્ય ગણાશે. વય મર્યાદા અહીંયા બિન અનામત માટે લખ્યું છે. સરકારી શાળાના શિક્ષક માટે 58 વર્ષ છે, ખાનગી શાળાના શિક્ષક માટે 42 વર્ષ છે, બિન અનામત મહિલા ઉમેદવાર માટે 45 વર્ષ છે. અને પરીક્ષાની પદ્ધતિની જો વાત કરીએ તો તમારી પરીક્ષાનું માળખું એક પ્રાથમિક પરીક્ષા રહેવાની છે, એક મુખ્ય પરીક્ષા રહેવાની છે. પ્રાથમિક પરીક્ષાની અંદાજિત તારીખ 1/3/2026. પ્રાથમિક પરીક્ષા આપની 200 માર્કની રહેવાની છે, જેમાં ખાસ કરીને 50 માર્ક છે તે સામાન્ય અભ્યાસના રહેવાના છે અને 150 માર્ક છે તે જગ્યાને લગતું રહેવાનું છે. જ્યારે મુખ્ય પરીક્ષા એપ્રિલ અથવા તો મે માસમાં આયોજિત થવાની છે, જે 200 માર્કની રહેવાની છે, જેમાં પેપર 1 વર્ણનાત્મક છે, જે 100 ગુણનું રહેવાનું છે, અને પેપર 2 MCQ ટાઈપ છે, એ પણ 100 ગુણનું રહેવાનું છે. ખાસ કરીને પેપર 1માં વર્ણનાત્મક માટે 3 કલાકનો સમય આપવામાં આવશે, જ્યારે પેપર 2 માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.